પાણી પી લો. પાણી પી લો વાંધો અને પછી ઓલાને ફોન કરીને પૂછો એને શું કરવાનું કઈ ભાઈ. પાણી પી લો જરા. ન હોય તો પછી હાથે પથીને બહાર કાઢવું પડે. તારું ખેતર નું ભાવ લીલા નારિયેલ આવતા એના જેવું પાણી છે. અરે એની કરતા એટલા પાણી આવે પાણી સરસ છે. હવે તમે ફોન કરી લો ને ઓલાને. ફોન કરી લો ગાડી વાળો આવે તો ઠીક છે ને પછી આપણે હાથે મથવું પડશે. ગાડી વાળા નંબર છે અને મારે પછી જવાનું પાછું. હા ભાઈ કઈ જગ્યા છે? કેમર બોલું કેમર. ગાડી ખાલી હોય તો લેતા ને થોડું કામ. આપણા માર્કેટર નહીં આપણે ચિરોડાનું અને પાછળ ખેતરો છે. પાછળ ખેતરો છે ને એ જબ ઘઉંની પરારી નહીં આવતી ઉપર ઢગલો છે. તો એ ઢગલા જોડે મેં ઊભા છે. તો એ બાજુ આવજો. આમ થોડું નહીં થોડુંક કામ છે. 10 મિનિટ કામ છે. હા ને અરે આવો છો આવજો ગાડી આવો એટલા તો નખાઈ દઈએ ને પહેલાં. ગાડી આવે તો નખાવીને આપણે ફોન કર્યો. નહીતર પછી શું થાય આપણે અહીંયાથી આ લાવીને મૂકીએ ને પછી અહીંથી પાછા અહીંયા મૂકવા પડશે. એટલે સવારમાં મગન આવે કે આ કોણ આવ્યું લાવ્યું કરો ને. ગાડી આવશે ને એ આ પછી લાવીએ પછી જ લવાય ને યાર. પતા નહીં લાવવા. જો ગાડી ન આવતી હોય તો આ અહીંયા મૂકી આવવું પડશે. આવતી હોય તો એને ખબર પડી જાય એ મૂકીને ગયો હોય કે નહીં કે આખો અહીં કોણ લાવ્યું. તો આ પોટલો તો મૂકી દેવો. ગાડી આવતી હોય તો ઠીક છે, ન આવતી હોય તો આને અહીંયા પાછું મૂકી દેવું પડશે. આવે એવું કઈ હું આવું છું ગાડી. એને ચોક્કસ પૂછો ને કે ભાઈ કેટલીક વાર લાગશે અને ન વાયું કાંઈ ફરાળી ભરીને જવાનું છે એવું કહી દો ને. આવતો હોય તો ઠીક છે ને પછી પાછું મૂકી દઈએ આપણે. હા ત્યાં બોલ. એટલે ગાડી આવે તો ખરી મેં છોડા તો પછી કેવી રીતે તો ક્યારે આજે આવે આજે નહીં બરાબર કાલે ક્યાં સાથે. હા તો કાલનું સવારથી ગોઠવવું પડે વહેલા. કરે 6 વાગે ગાડી આવી જાય તો પોટલો બિલ દેવો છે. આ પાછું જ મૂકી દેવું પડશે આપણે. ભાઈ આવો તો ભાવ જુઓ. અરે જુઓ તો ઉપાધિ થાય અને ઝઘડાના મૂળ થશે તમારે લેવા દેવા વગરના. તારે તેમ કરો આપણે તો મૂકી દે. હા હલો અહીંયા મૂકી દે પાછું. અને પછી છે ને આપણે કેવી રીતનું આયોજન કરો તારે. અને બીજું ખેતરમાં આટો મારવો મારી લો છેક સુધી. બીજું કંઈક હોય તો તમને મગજમાં આવે પ્લાનિંગ કે ભાઈ આમ કર્યું હોય તો જરાક સેટિંગ થશે. બરોબર. અને ઓલા ભાઈ એક જરાક છે ને એમને કહો એમને જરાક ટેકો કરાવે. આ મૂકી દો પાછું. એ ભાઈ તમે જરા આવો ને જરા અમને આ ચડાવો ને ભાઈ. આવો અહીંયા આ હે ને આવું. અરે અમને ભાઈને યાર ઝઘડો થાય એવું છે. તો મને મૂકવાનું કેટલું આગળ. હા હા ચડાવો માથે આપણે ધીમે રહીને. હો કેટલું ઊંચું પકડજો જરા. ઉભા રહે ને એટલે પણ તમે પકડતા નથી. કરું ઊંચું કરો ચડો માથે માથે લઈ લો માથે. મારે ત્યાં તો તાર તમારે જ લેવું પડે ને ઉભા રહો. પૈસા લેવાના. બરોબર. હવે તમે ત્યાં છે ને સીધું મેલે ને નમી પડે છે. ન હરખું એક બાજુ નમી પડ્યું છે. પકડી રાખો હવા છે ને એટલે એવું લાગે. અમે હવે હાલજો. હો તો મેં દેવું ના હોય. હા તો અહીંયા મૂકી દો ને કે લોચા પડશે. ઉપાધિ કરાશે. કેતા નહીં આવતો મગન. અલ્યા પણ તમારા બૂટની ખબર પડી જાય ને બૂટ જો જોતો તો આવશે. બૂટનો પગલો તો નહીં પડે બહુ. આ બથરે મારું સારું કંટાળો લાવ્યો. આ બથરે એક બથરેમાં તો મારું સારું મહેનત કેટલી કરવી પડે છે. આ બથરે હું મારું સારું બથરે નહીં જાઉં કંટાળ્યા બથરેમાં મારે છતાં પૈસા મારે ભીખ માગવાની છે. એટલે આ તો બધું એવું છે આ બધું કંઈક પ્લાન કરવા જઈએ પણ મારી વસ્તુમાં મારે ઊંચું કરવાનું બધું કરવાનું છે. હું તમને કહું આપણને કંઈ મળે નહીં અને ઓલાને ખબર પડી હોય ઝઘડાનું મૂળ થાય. અને તમે છે ને એટલે સૌજીને કહી દો કોઈ મારો ભાઈ આવે કહેતા નહીં કે આયા તો એમ. આ સૌજીને કહી દે એવું. હા
આમાં શું છે કે એને જો કહી નહીં ને તો એ પાછા ભૂલમાં કહી દે કે હા એ વાત તો બા આ તો સૌજી ભાઈ હા ગુંટો ચા પાઇપ ના થઈ જાય તાર અને પાછા ઘડીકમાં આપણા થઈ જાય એટલે આ તો એવું યાર બધું આમનું કઈ ઠેકાણું ન જો હોય ચા પાઈ ના થઈ જાય એવું હતું તાર હવે મગન ચા લઈને આવશો બોટલ ભરી અહીંથી કઈ જવું છે આ રી હાલો ને અહીંથી કઈ જઈએ હા ખાલી વાત ઉપર કઈ કામ ઉપર કોઈને વાત કરું કઈ કીધું કે ગાડીનો મેળો પડ્યો ને હવે કાલનું રાખીએ અને એ કેટલા વાગે આવે છે એ જરા પૂછી લેજો હા હા એટલે આપણે એ પહેલા પતાવી દેવાય હા બરોબર અરે સરજીભાઈ જો તમે મગન ભાઈ આવે મારે તો કહેતા નહીં આ પરારી ઊંચી કરી નોમ લઈ જતા અને પાછી લાવી મૂકી જાય આ પાછો લાવી તમારે મૂકી કહેવાનું દેજો. નહીં ગાડી મોકલી દીધો નહીં, યાર ગાડી વાળો છે મહેસાણા છે આવતા આવતા વાર લાગે તો કાલે મેં પડે આજ મેં નહીં પડે. ના કહેવાના 10,000 માં ના લે. 10,000 મને મળવાના નહીં 25,000 મળવાના છે તમને 5,000 કર્યા હારું. 5,000 5,000 આમાં શું છે પાણી વાળા છે 25,000 ને, તો મળવાના ને તો આજ તો આપણે મારી વાત સાંભળો હા. પાણી વાળા છે ને હા તો કોની ઉપર વ્યામ જાય મારા ઉપર એમના ના ઉપર જાય એમ જાય કે છે એમને બધી ખબર હોય હા તો કોણ લઈ ગયું કોણ ભલે ઈ નહીં નથી લઈ ગયા તમને પણ ખબર જ છે બીજો કોઈ આવ્યો નહીં કોણ કીધું. લઈ ગયું એ એમને ખબર હોય કે કોણ નહીં તમે વાળતા હતા એટલે તમને ખબર હોય હા અમે સમજ્યા તમારા તું. માથે જ આવે હા, એટલે 5,000 તો 5,000 માગું જ હા એટલે દેવા પડે 5,000 5,000 તો માગું કે ના માગું? પણ તમે નામ બાપ નો દેતા બે જણ આયા હતા તમારા ભાઈ કે મને બધા આયા હતા બીજા ભાઈ અંગાતે કરતા કહેવાનું એવું ના એવું કહેતા નહીં પાછા નહીં કહેવાનું. હા કશું કહેવાનું નહીં હારું, હારું. ખબર નહીં કે અને એની મૂકી દીધું ચાલો ખબર નહીં પડે મેં એમને કીધું આ બૂટ પહેરીને પછી ફર્યા આજે ના પગલો તો નહીં પડે મેં જોયું પગલો નહીં પડતો અલા એ તો કાંકરા જેવો માણસ છે પગલો જુઓ તારે આમ બધે જોઈ લે એ તો ફેદી નાખ્યું છે ને હા એ હરખું કરી નાખ.